એકવાર એક શિષ્યએ ગુરુજીને પૂછ્યું કે હું ઘણા સમયથી અહીંયા ધ્યાન ભજન કરું છું પણ મને જ્ઞાનની પ્રાપ્તિ કેમ નથી થતી. ગુરુજીએ કીધું કે મારા માટે તળાવમાં જઈને પાણી ભરી લાવ. પણ શિષ્યએ જોયું તો તળાવનું પાણી ખૂબ જ ગંદુ હતું અને વિચારતો હતો કે આવું ગંદુ પાણી ગુરુજીને હું કઈ રીતે આપું. પછી એ શિષ્ય ગુરુ પાસે ગયો અને ગુરુએ કહ્યું કે એક કામ કર, તું અહીંયા થોડી વાર શાંતિથી બેસ. અને ગુરુજીએ એને થોડી વાર શાંતિથી બેસાડ્યો અને પછી કીધું કે જા હવે પાણી ભરવા જા. અને જ્યારે શિષ્ય ફરીવાર પાણી ભરવા ગયો ત્યારે ત્યાં જોયું તો પાણી એકદમ ચોખ્ખું હતું અને પીવા લાયક હતું. જેથી શિષ્યએ એ પાણી ઘડામાં ભરી અને ગુરુજી પાસે ગયો અને ગુરુજીને કીધું કે આવું કેમ. ત્યારે ગુરુજીએ કીધું કે જેવી રીતે આ ગ્લાસમાં ઘડામાં પાણી થોડી વાર શાંત બેસવાથી નીચે કચરો દબાઈ ગયો, તેવી રીતે આપણું મન પણ શાંતિ અને ધીરજ રાખવાથી કચરો શાંત થઈ જશે અને તને જ્ઞાનની પ્રાપ્તિ થશે. આ જ જ્ઞાનની પ્રાપ્તિનો મુખ્ય ઉપાય છે ધીરજ અને શ્રદ્ધા.